बोलिए भागवत स्वरूप भगवान की जय। આજે આપણે વિગતવાર બધાય પૂજન કરવા છે. એનું કારણ છે કે થોડીક આ કથામાં એવું બધું થાય તો આપણે યજમાન દંપતી આજે આપણે એમને હાજર રાખ્યા છે અને એના મારફતે પોથી પૂજન કરાવવું છે. ચંદન અક્ષત પુષ્પહાર પોથીજીને ભાગવતની એને આપણે અર્પણ કરવા. તો તમે ત્યાંથી લઈ અને ભાગવતની પોથીજીને પુષ્પહાર અર્પણ કરજો. પ્રેમથી ચંદન પ્રેમથી કરજો. અમે આ વખતે પોથી પૂજન સમયે જે મંત્ર અમને ગમે અને તમને બધાને ખબર છે એ મંત્ર બોલીશું. એટલે ભગવાનની મહેરબાની થશે. વંશી વિભૂષિત કરાન નવનીર દાભાત પીતાંબરા દરુણ બિંબ ફલા ધરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. ઓમ પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રી રાધા કૃષ્ણભ્યામ નમઃ. હવે તમારે યજમાને આપણે સુખદેવ પ્રભુ જેમણે કથા પરીક્ષિત રાજાને સંભળાવી છે એમનું પૂજન આજે આપણે કરાવીશું. યજમાનને એનો લાભ, યજમાન એની ભક્તિ કરે એ યોગ્ય ગણાશે. સુખદેવ ભગવાનનો કોઈ ફોટો હોય તો એનું પૂજન, અથવા તો પોથીજીનું પૂજન કરીએ તો હાલે, સુખદેવ પૂજન કહેવાય. અને કાંઈ ન હોય તો માનસિક રીતે કે ત્યાં સોપારી મૂકીને કે સુખદેવનું ભગવાનનું પૂજન કરીએ. એટલે અમે એનો મંત્ર બોલીશું. ઓમ શ્રી સુખદેવાય
નમઃ. સર્વો પ્રચારાર્થે ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામિ. પુષ્પ અથવા પુષ્પ માલા અર્પણ કરવાની છે આ તબક્કે, અને અમે એનો મંત્ર બોલીશું, તમે પણ બોલજો. અને જો ન ફાવે મંત્ર તો બે હાથ જોડીને મનમાં પ્રાર્થના કરજો હૃદયથી. યમ પ્રવચંતમ અનુપેતમ અપેતકૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. પુત્રેતી તન્મયતયા તર્વો અભિનેન્દુ તમ સર્વ ભૂતહૃદયમ મુનિમાન તોસ્મી. હવે આપણે તુલસી પૂજન એ પણ યજમાન દંપતી કરે તો યોગ્ય ગણાશે. નમઃ તુલસી કલ્યાણી નમો વિષ્ણુ પ્રિય શુભે નમો મોક્ષ પ્રદે દેવી નમઃ સંપ્રદાયિકે. આ પૂજનમાં સુખદેવ પૂજન તથા તુલસી પૂજન એ જ્યારે બધી અનુકૂળતા હોય ત્યારે કરવું. આજે આપણે અનુકૂળતા પૂજન કરવા પૂરતી તો છે જ, પછીની વાત તો ભગવાન જાણે. સેકન્ડે સેકન્ડ, પલ પલ અને વ્યાસ પૂજન એ આપણે બીજા કોઈને આપો ને. આજે આજનો દિવસ ભાઈ, હા હા આજે આજે વ્યાસ પૂજન એટલે અમારું પૂજન, વક્તાશ્રીનું પૂજન. યજમાનને આપણે ઘણા પૂજન કરાવવાનો અવસર પ્રભુના દિવ્ય પ્રેરણા અને સૂચનથી આપ્યો છે. તો તમે બે હાલશો? હા. અને તમે પેલા ચંદન, અક્ષત, પુષ્પ અને પુષ્પહાર અર્પણ કરવાના છે. પુષ્પહાર પહેરાવાનો હોય ગળામાં. જો વક્તાશ્રી અનુમતિ આપે તો. અને ચંદન વક્તાશ્રીને કરવાનું, ચોખા ચોડવાના. એ થઈ ગયું પૂજન. અને શ્રીમદ વ્યાસાય નમઃ. સર્વ પ્રચારાર્થે ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામી. આ વખતે આપણે સુંદર મજાનો મંત્ર વ્યાસ પૂજન સમયે બોલવાનો છે. વ્યાસાય વિષ્ણુ રૂપાય
व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। આપણે આ ભાગવત એની પીઠિકા એની આસપાસ એના પૂજન કર્યા. હવે આપણે દિવ્ય આરતી આજે આપણે કરવાની છે અને બહુ ધ્યાન રાખીને. જય શિવ ઓમકારા ભજ હર શિવ ઓમકારા બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ અર્ધાંગી ધારા. ઓમ જય શિવ ઓમકારા ઓમ જય શિવ ઓમકારા ભજ હર શિવ ઓમકારા બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ અર્ધાંગી ધારા. તમારે આરતી ઉતારે જાય પછી તમે બાજુવાળાને આપી દેજો. આવી રીતે આરતી જ્યાં સુધી અમે બોલીએ ત્યાં સુધી તમારે આ ભાગવત અને એની પીઠિકાની આસપાસના બધા સ્થાપિત દેવતાઓ એની આરતી ઉતારવાની છે. એકાનન ચતુરાનન પંચાનન રાજે એકાનન ચતુરાનન પંચાનન રાજે સ્વામી પંચાનન રાજે હંસા નન ગરુડાસન હંસા નન ગરુડાસન વૃષવાહન સાજે. ઓમ જય શિવ ઓમકારા ઓમ જય શિવ ઓમકારા પ્રભુ હર શિવ ઓમકારા બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ અર્ધાંગી ધારા. ઓમ ભજ શિવ ઓમકારા દો ભુજ ચાર ચતુર્ભુજ દો ભુજ ચાર ચતુર્ભુજ દસ ભુજ અતિ સોહે સ્વામી દસ ભુજ અતિ સોહે તીનો રૂપ નિરખતે તીનો રૂપ નિરખતે
त्रिभुवन मन मोहे। ओम जय शिव ओमकारा। ओम जय शिव ओमकारा। भज हर शिव ओमकारा। ब्रह्मा विष्णु सदा शिव। ब्रह्मा विष्णु सदा शिव। अर्धांगी धारा। ओम जय शिव ओमकारा। अक्षमाला वनमाला। अक्षमाला वनमाला। मुंडमाला धारी। स्वामी मुंडमाला धारी। चंदन मृग मद चंदा। चंदन मृग मद चंदा। सोहे त्रिपुरारी। ओम जय शिव ओमकारा। ओम जय शिव ओमकारा। भज हर शिव ओमकारा। ब्रह्मा विष्णु सदा शिव। ब्रह्मा विष्णु सदा शिव। अर्धांगी धारा। ओम भज शिव ओमकारा। श्वेतांबर पीतांबर। वाघांबर अंगे। स्वामी वाघांबर अंगे। सनकादिक ब्रह्मादिक। सनकादिक ब्रह्मादिक। भूतादिक संगे। ओम जय शिव ओमकारा। भज हर शिव ओमकारा। ब्रह्मा विष्णु सदा शिव। ब्रह्मा विष्णु सदा शिव। अर्धांगी धारा। ओम जय शिव ओमकारा। कर के मध्य कमंडल। कर के मध्य कमंडल। चक्र त्रिशूलधारी। स्वामी चक्र त्रिशूलधारी। सुखकारी दुखहारी। सुखकारी दुखहारी। जगपालनकारी। ओम जय शिव ओमकारा। ओम जय शिव ओमकारा। भज हर शिव ओमकारा। ब्रह्मा विष्णु सदा शिव। ब्रह्मा विष्णु सदा शिव। अर्धांगी धारा। ओम जय शिव ओमकारा। ब्रह्मा विष्णु सदा शिव।
जानत अविवेका ब्रह्मा विष्णु सदाशिव जानत अविवेका स्वामी जानत अविवेका प्रणवाक्षर में शोभित प्रणवाक्षर में शोभित ये तीनों एका ओम जय शिव ओंकारा भज हर शिव ओंकारा ब्रह्मा विष्णु सदाशिव ब्रह्मा विष्णु सदाशिव अर्धांगी धारा ओम जय शिव ओंकारा હવે પછી બીજાને આપો ભાઈ આરતી એ ઉતારશે તમે લઈ લ્યો બાપુ ओम जय शिव ओंकारा त्रिगुण शिव जी की आरती त्रिगुण शिव जी की आरती जो कोई नर गावे स्वामी जो कोई नर गावे कहत प्रताप व्यास कहत प्रताप व्यास सुख संपत्ति पावे ओम जय शिव ओंकारा भज शिव ओंकारा ब्रह्मा विष्णु सदाशिव ब्रह्मा विष्णु सदाशिव अर्धांगी धारा जय शिव ओंकारा भज हर शिव ओंकारा ब्रह्मा विष्णु सदाशिव ब्रह्मा विष्णु सदाशिव अर्धांगी धारा ओम जय शिव ओंकारा ओम जय शिव ओंकारा હવે આરતી નીચે નથી મૂકવાની ભાઈ આપણે ત્યાં રાખો તમે પોથીજીની બાજુમાં જે પાટલી જેવું છે ને એની ઉપર રાખી દો હા અને હમણાં આરતી લેવાની એ નથી કોઈએ કે આ ભાગવતજીને કે આપવાની એ નથી પહેલાં આપણે એનો મંત્ર બોલીશું દીપ જ્યોતિને પ્રાર્થના કરવાનો ઓમ યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની તાની સર્વાણી નશ્યંતુ પ્રદિક્ષણા પદે પદે હજી એક મંત્ર બોલવો છે બહુ સુંદર છે અને ભગવાનને બહુ પ્રિય છે અકાલ મૃત્યુમ હરણમ સર્વવ્યાધિ વિનાશનમ વિષ્ણુ પાદોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે હજી એક મંત્ર આપણે પછી તો આરતી બધાને ભાગવતજીને પીઠિકા ઉપરના બધા સ્થાપિત દેવતાઓને તમે બધા
યજમાન આરતી જેણે જેણે ઉતારી એ બધાએ, અને બધાને આરતી પછી આપવાની છે. કોઈ આરતી વગર ન જાય. અને આમાંથી બીજા દીપક કે કપૂર જલાવી અને અનેક આરતીઓ કરી અને થાળીઓ બધે પહોંચાડવો અને બધાને આરતી આપજો. એક મંત્ર બોલવાનો છે. નાના સુગંધી પુષ્પાણી યથા કાલોત ભવાની ચ પુષ્પાંજલિ મયા દત્ત ગૃહાણ પરમેશ્વર. હવે બધાને આરતી આપો ક્રમે ક્રમે, અને તમે પણ આરતી ગ્રહણ કરો. અને આરતી આપણે શું કામ ઉતારીએ છીએ? બધા ભગવાનની એની કોઈને ખબર હોય તો કાલે પછી ગોતતા આવજો અને તમારે ભલે લખીને આપજો કે શું કામ આરતી ઉતારીએ છીએ, એવું બધું. તો ભગવાનની કૃપા તમારી ઉપર પણ થશે અને તમને એમ થાય કે એક કાર્ય કર્યું. બધાને આરતી આપજો. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. સૂરજ નારાયણ ભગવાન કી જય. નારાયણ ભગવાન કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી સરસ્વતી નમઃ. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. આ મંગલાચરણ ચાલુ થઈ ગયું ભાઈ. તમે દરરોજ આવો છો તોય તમે યુ કેન નોટ ટ્રેસ આઉટ મંગલાચરણ ક્યારે થશે. એ આરતી દેવાનું કામ બીજાને સોંપી દો અને તમે આ મંગલાચરણની કથા વિસ્તારથી આપણે કરીએ તો તમે સાંભળો. અને આપણે ભગવાનને રાજી કરવા આ મંત્ર બોલીએ એટલે ભગવાન મળે મળે ને મળે. ભગવાન આવે આવે ને આવે અને ભગવાન કૃપા કરે કરે ને કરે. એ તમને બધાને ખબર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. બોલો રાધે રાધે. જય જય શ્રી રાધે. ભગવાન તો આપણી આજુબાજુમાં હોય જ. ભગવાન ક્યારેય સૂતાય નથી. ભગવાન ક્યારેય
અદ્રશ્ય પણ થતા નથી. ભગવાન આપણને દિવ્ય દ્રષ્ટિ આપે તો જ આપણે ભગવાનના દર્શન કરી શકીએ. અર્જુનને આપી હતી જ ને દિવ્ય દ્રષ્ટિ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. ગણેશજીનો પ્રિય મંત્ર. તમારે બે હાથ જોડીને પ્રાર્થના કરવાની. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. આપણે આજે એક મંત્ર બોલીએ. વિસ્તારથી આપણે કરવી જ છે તો અસ્તિ સ્વસ્તરુણી કરાગ્ર વિગલાત કલ્પ પ્રસૂ નાપ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ સ્રસ્ત સ્રસ્ત નિબંધની વિવિલસદ ગોપી સહસ્ત્રા વૃતમ હસ્તન યસ્તન નતાપ વર્ગમ અખિલો દારમ કિશોરાત કૃતિ. ઓમ સૂર્યદેવાય નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. સૂરજ ભગવાનને સુંદર મજાનો મંત્ર બોલી આપણે રાજી કરીશું. એની કૃપા માગવી છે. એની કૃપા બહુ ઓછી પડે છે. એની કૃપા થતી હોય પણ આપણે કોઈને કોઈ એવા કર્મ
કે ભક્તિમાં તકલીફ તો પડે જ, અને આપણને ભક્તિ હૃદયમાંથી અવાજ તો નીકળે, એ તો એક પ્રભુની કૃપા થાય. જેટલી કથા થાય એટલી. હવે આપણે એવી રીતે રિલેક્સ મૂડ કે મંગલાચરણે કરવું, વિસ્તૃત કરવું, અને નિત્ય ભાગવત અંતર્ગત આપણે બસ વી વિલ હેવ ટુ રિલેક્સ અવર સેલ્ફ, કે જેટલું થાય એટલું મંગલાચરણે કરવું, અને જેટલી કથા થઈ શકે એટલી કરવી. કથાનો ક બોલી શકાય તોય ભગવાનની કૃપા કહેવાય. અને આ ભગવાનની કૃપા વગર ભાગવત નથી અવેલેબલ. સૂર્ય દાદા એ આખી પૃથ્વીના જીવોને, આકાશ પાતાળ અને પૃથ્વી બધા જીવોને પાલન પોષણ કરે છે. એનો પ્રિય મંત્ર આપણે બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર એ પણ સુરત દાદાનું એક નામ છે. કેવું સુંદર નામ! એવા ગુણ કોકનામાં હોય, બાકી તો નામ પ્રમાણે કોન્ટ્રાડિક્શન જ હોય વર્તનમાં, વાણીમાં. પણ આપણે પછી ક્યારેક એ વિષય ઉપર કહેશું. અત્યારે મંગલાચરણ થોડુંક વધારે વિસ્તારથી કરવું છે. સુરત દાદા ઉદિત થાય એટલે જાણે દીવો ન કર્યો હોય, ત્રણેય લોકમાં દીવો ન થયો હોય, પ્રકાશ પ્રજ્વલિત અગ્નિ આકાશ પાતાળ પૃથ્વી ઉપર, એવું જણાય છે. અંધારું તો ક્યાંય દેખાય જ નહીં, નામ જ ન મળે. અને તમે જુઓ તો સૂર્ય દાદાને રોશની, એના કિરણો કોઈ જગ્યાએ આવતા આપણે અટકાવી લઈએ, પડદા રાખી દઈએ, તો કેવું ડાર્ક જેવું થઈ જાય છે. અંધારું, ડાર્ક એટલે અંધારું, દિવસના પણ થઈ જાય છે. પણ તમને અંધારામાં નહીં ગમે. જોકે પૈસા ખર્ચી નહીં, સિનેમા ગ્રહમાં જાય અને ત્યાં કાંઈ જ્ઞાન મળે પડદા ઉપર, અને ત્યારે અંધારું જ આપણને ચિત્રો બતાવવા માટે કરવું પડે. એમ સુરત દાદાની કૃપા ક્યારેક આપણી ઉપરથી વહી જાય એવું લાગતું હોય હો. હા, આપણને એમ થાય કે સુરત દાદાની કૃપા કાં થતી જ નથી, અને કાં છે તો વહી જાય છે. તો ત્યારે આપણે એમ માની લેવું કે આપણા દુષ્કર્મ, આપણા અવળા કર્મ, આપણી ભક્તિ ઓછી પડતી હોય એવા કર્મ, એના પડદાઓ આડા આવી ગયા બસ, અને પડદાઓ હટી જશે તો કૃપા દેખાશે. ભગવાન સૂર્યદેવ
ત્રણેય લોકના સ્વામી છે. અને સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ ગ્રહમંડળમાં અરુણિમામયી છે. સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલું છે. સૂર્ય ભગવાન મનુષ્યના બધાય પાપ એનો નાશ કરનારા છે. હે સૂર્ય ભગવાન, અમે આપને સત પ્રણામ કરીએ છીએ. અહીંયા સત એટલે વારે વારે. અને મંગલાચરણ તો એક જ પ્રકારનું હોય બાપુ. મંગલાચરણ કાંઈ જુદા જુદા પ્રકારના, અલબત્ત આપણે જુદા જુદા પ્રકારના શ્લોક પછી આગળ બોલીએ છીએ, પણ અમુક તો પ્રિસ્ક્રાઇબ રીતે સૂરજ ભગવાનનું મંગલાચરણમાં પૂજન, એની કથા, એનું મહત્ત્વ એવું સમજાવવું એ તો આપણે કમ્પલસરી છે. અને એના માટે તમે કદાચ દરરોજ આવું મંગલાચરણ સાંભળો તો એમાં વોટ ઇઝ રોંગ? અથવા તમારે મોબાઈલમાં વાત કરી લેવી, ન સાંભળવું. તમને જેમ યોગ્ય પડે એમ. અમે કંઈ સલાહ નથી આપતા, પણ મંગલાચરણ તો એક જ હોય. અને એવા વક્તાઓ પણ હોય છે મોબાઈલમાં, યુટ્યુબમાં કથાઓ લાઈવ કરતા હોય. એ તો 1.5 કલાક સુધી મંગલાચરણ કર્યા જ કરે. વારે દરરોજ એક જ પ્રકારનું હોય છે. એમાં કાના માત્રની ભૂલ ન હોય. અને એ તો તમને કોઈને બોલવાય ન દે ભાઈ. તમે કહો મારે મંગલાચરણ બોલવું છે, તો તમે ત્યાં જ બેઠા હોય આગળ સોફા ઉપર, યુ કેન નોટ. એ માત્ર વક્તા ધીમે મંગલાચરણ બોલતા હોય. આ મંગલાચરણનો અધિકાર માત્ર વક્તાને જ નથી એવું અમારું કહેવું છે. અમે તેમ કહીએ કે તમે શ્રોતાઓ પણ 2 હાથ જોડીને પ્રાર્થના કરો. તમારા હૃદયમાં પણ પ્રભુ પધારે, એની કૃપા થાય, એવો આપણો હેતુ છે ભક્તિ કરવાનો. સૂરજનારાયણ ભગવાન છે તો જ જીવની સૃષ્ટિ છે. સૂરજનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, મહાદેવજી સ્વરૂપ પણ છે. ત્રણેય શક્તિ સૂર્યનારાયણ ભગવાનની છે. સૂર્ય ભગવાન આદિદેવ છે, ડાયરેક્ટ ભગવાન છે. સૂરજ દાદા પ્રત્યક્ષ દેવ છે. અને ઘણાયને નથી ગમતું. મંગલાચરણમાં આપણે માતા પિતાનું ઉમેરીએ છીએ તો માતા પિતાનું આપણે હમણાં દરરોજ નહીં કહીએ. જ્યારે કહેવાનું હશે ત્યારે કહેશું. સૂર્યનારાયણ ભગવાન હંમેશા આપવાનું જ કાર્ય કરે છે, દેવાનું જ કાર્ય કરે છે. અને આજે મંગલાચરણ આપણે બધાય ભગવાનનું કર્યું છે. બધા ઋષિ એમને આમંત્રિત કરીએ. બધા ભગવાન, બધા દેવ, બધા પ્રાગટ્યો એમને આપણે બોલાવીએ, એમનું બધાનું ઉચ્ચારણ કરીએ અને બધા પધારશે. પછી કાંઈ ને કાંઈ આપીને જ જવાના હો. પધરામણી એને કહેવાય. સંતો, દેવતાઓ, ગુરુ, ભક્તો, વડીલો એ પધારે ને તો એમને ન જાય ખાલી હાથ.
કાંઈ ને કાંઈ મૂકીને જ જાય છે હો. અને આપણે તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે 360 દિવસ હોય એમાં સૌથી સારો દિવસ કયો હોય છે ભગવાન અમારા માટે? એટલે વાર્ષિક ઉત્સવ અમે મનાવવા માગીએ સૌથી સારો. અને એ ક્યારે ખબર પડે? વર્ષ પૂરું થાય ત્યારે ને. એ પહેલાં થોડી ખબર પડે. વાર્ષિક ઉત્સવ કયો મોટો સારો દિવસ હતો એ તો વર્ષાંતે આપણે વાર્ષિક ઉત્સવ મનાવવાનો. અને એવું તો કૃષ્ણ ભગવાન એને આ કહેવામાં આવ્યું છે હો. અને એને ઇનડાયરેક્ટ કહેવામાં આવ્યું છે કે 360 ગો વાર ટોળે મળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે. એટલે 360 એટલે વર્ષના દિવસ. એમાં મુખ્ય દિવસ કયો હોય છે હે પ્રભુ? એ તમે અમને કહો. અને આજે જે કથામાં બહુ પ્રેમ હોય એવા સંતો, એવા દેવતાઓ, એવા પ્રાગટ્યો આદિશક્તિના, એમને પણ આપણે આમંત્રિત કરીશું. આયે હનુમંત બિરાજે, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર. હનુમાનજી, અરે હનુમાનજી તો એટલા મોટા ભક્ત છે કે એમને ન બોલાવો તો એ કથામાં આવી જ જાય. કથા સાંભળવાનું બે જ, એક હનુમાનજી અને એક મહાદેવજી. બાકી તો ઘણા કથામાં આવીને નિંદર કરતા હોય, ચોલા ખાતા હોય, કથામાં બેઠા બેઠા મોબાઈલમાં વાત કરતા હોય. અહીંથી વ્યાસપીઠ ઉપરથી બધું દેખાતું હોય. જ્યાંથી બધું દેખાય એને વ્યાસપીઠ કહેવાય. તો ભગવાન કહે એવી રીતે આપણે બધી ભક્તિ કરવાની છે. અને ભગવાનને રાજી કરવા હવે આપણે કથા એના ઉત્તમ શ્લોક, દિવ્ય શ્લોક બોલીશું. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. આપણે આજે નથી બોલવું, પણ નહીતર તમે કહેશો મંગલાચરણ લાંબુ 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 થાય છે. અરે ભાઈ, મંગલાચરણ તો જેટલું લાંબુ થાય એ કથા એટલી સુંદર થાય. પણ એક લીટી તો બોલીએ કે ના ના, તો કાંઈ નહીં. આપણે આજે મંગલાચરણ શક્ય એટલું ટૂંકું તો કરીએ છીએ ભાઈ, પણ એમ છતાંય જેટલું થઈ શકે એટલું. અને ભલે એક એક શ્લોક તો બોલીશું તો,
અને મંગલાચરણ લાંબુ થશે તો કથા બહુ દિવ્ય બનશે ભાઈ. નારદજીને નાનપણમાં સંતોની સેવા કરવા બદલ સંતોએ આપેલ ગાયત્રી મંત્ર ગુરુ દીક્ષામાં મળ્યો છે. હા, સેવા કરવી પડે. સેવા કરવાથી જ પરમાત્મા એની કૃપા થાય. અને સંતો ભક્તો, તમે એની સેવા જો ભાગ્યમાં લખી હોય તો કરો ને ભાઈ. ભાગ્યમાં લખેલી હોવી જોઈએ તો સેવા થાય. ભાગ્યમાં નોકરી લખી હોય તો નોકરી કરાય. નોકરી કરવી પડે. ગુરુ દીક્ષામાં સંતોએ ગાયત્રી મંત્ર આપ્યો છે નારદજીને. એ આપણે ગાયત્રી મંત્ર બોલીશું. તમે પણ બોલજો. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. હજી એકવાર બોલીશું. આજે વન્સ મોર. એ આપનો ઈશારો સમજાઈ જાય, પણ અમારે બોલાય તો જ બોલશું. બીજી વખત કહેવાનું આવશે તો જ કહીશું, પણ તમારે ઈશારો કરી દેવો. તમને અટકાવતા નથી. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આ સુંદર મજાનો મંત્ર તમને એવું નથી લાગતું ને કે બધાય મંત્ર અમને તો સુંદર જ લાગે? પણ લાગે જ ને. અમારે તો ભગવાનના ગુણગાન ગાવા છે અને મંત્રોચ્ચાર કરવા છે. અને મંત્રોચ્ચાર કરવાથી એ ભગવાન રાજી થતા હોય તો આપણે. અને હમણાં આજે તમને રાસ નહીં લેવડાવીએ, કીર્તન બહુ ઓછું કરશું. માત્ર ટૂંકું મંગલાચરણ કરવાનું હતું. એમ છતાંય થોડું વિસ્તૃત તો થાય જ છે, તો વિસ્તૃત કરીએ. શ્યામ સુંદર મદન મોહન, શ્યામ સુંદર મદન મોહન, શ્યામ સુંદર મદન મોહન રાધે ગોપાલા, મુરલી મનોહર રાધે ગોપાલા, મુરલી મનોહર રાધે ગોપાલા. રાધે ગોવિંદ ભજો, રાધે ગોપાલ ભજો, રાધે ગોવિંદ ભજો, રાધે ગોપાલ ભજો, રાધે ગોવિંદ ભજો, રાધે ગોપાલા, રાધે ગોવિંદ ભજો, રાધે ગોપાલા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ
રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ. તાલી પાડતા એટલે નથી પાડતા કે એનાથી જરાક વધારે તાન ચડી જાય, આપણને ધૂન ચડી જાય કથાની, અને વધારે આપણે કથામાં રુચિ જાગે એટલે આપણે પછી ઠેકાણું ન રહીએ. અને રાસે આપણે એટલે નથી 2 દિવસથી હમણાં કે ભગવાન શું નિર્ણય કરે છે એ પણ આપણે થોડું જાણી લઈએ, અને ભગવાનનું જજમેન્ટ એનું આમ તો જજમેન્ટ આવી જ ગયું કહેવાય, પણ છતાંય આપણે ભગવાનની કૃપા થાય એવું કરીએ. ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. મૈત્રેય મુનિ કહે છે, હે વિદુર, મનુ તથા શત્રુપા રાણી એને પ્રિયવ્રત, ઉતાનપાદ આ 2 પુત્રો હતા તથા 3 પુત્રી હતી. આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. એમાં આપણે 1 પુત્રીના વિવાહ, એના સંતાન અને એના અંત, એમ એટલે કે એ કેવી રીતે વયા ગયા દેવહૂતિ માતા, એ કથાઓ માત્ર દેવહૂતિ એની કથા કરી. હવે પછી આપણે આકૃતિ, પ્રસૂતિ
એની કથા કરીશું. પછી પ્રિયવ્રત, ઉતાનપાદ રાજા, એ બે પુત્રો હતા મનુ ભગવાનના. એ બે પુત્રોની એ કથા કરીશું. આવી રીતે અને મનુ મહારાજે આકૃતિના લગ્ન, આ આકૃતિને તો બે ભાઈઓ હતા જ. મનુ ભગવાનને પ્રિયવ્રત અને ઉતાનપાદ હતા જ. પણ એવું બને કે કદાચ આકૃતિના લગ્ન કર્યા ત્યારે આ પ્રિયવ્રત અને ઉતાનપાદ એ સાથે નહીં રહેવાના હોય કે ગમે તેમ હોય, એ આપણે બહુ ઊંડા ઉતરવાનું નથી. મનુ ભગવાનને આ બે પુત્રો તો હતા, એમ છતાંય પત્ની શત્રુપાની મતિથી આ આકૃતિના લગ્ન પુત્રિકા ધર્મથી કર્યા છે. આકૃતિના લગ્ન રુચિ ઋષિ સાથે કરેલા છે મનુ ભગવાને અને શત્રુપા રાણી. પુત્રિકા ધર્મથી લગ્ન કરવા એવું ભાગવતમાં એટલા માટે લખ્યું છે કે મોટી કન્યા એના લગ્ન કરે ત્યારે એને પહેલો પુત્ર આવે તો એ પુત્ર કન્યાના પિતાને આપી દેવો જન્મથી જ, અને એ કન્યાના પિતાનો પુત્ર ગણાય, એને કહેવાય. અને મોટી કન્યાને બીજો કોઈ ભાઈ ન હોય કે કોઈ એવા કારણો હોય સ્પેશિયલ, તો એવી શરતે કન્યા પરણાવે મોટી, એને કહેવાય પુત્રિકા ધર્મથી લગ્ન કર્યા, એમ કહેવાય. અમે પણ આ ભાગવત કથાના વક્તા તરીકે કાર્ય કરીએ છીએ. ઘણીવાર કથાઓ કર્યા, સપ્તાહો કરીએ છીએ, અને અમને નથી યોગ્ય લાગ્યું એટલે અમે પોતે તમે એ પ્રશ્ન તમારો બરાબર છે કે અમે પોતે પુત્રિકા ધર્મથી વિવાહ કર્યા હતા. જોકે આ અંગત પ્રશ્ન કહેવાય, પણ એમ છતાંય અમે નથી કર્યા પુત્રિકા ધર્મથી વિવાહ. અને એટલે તો અમને મોટી કન્યાના વિવાહ કર્યા પછી એને પહેલો પુત્ર આવ્યો તો એ અમે નથી સ્વીકાર કર્યો કે અમને આપ્યો નથી, અને એ અત્યારે એમની પાસે છે અને આનંદ કરે છે. આવી રીતે અમારી કથા પણ સાથે સાથે આપને સત્ય બાબત જણાવી દીધી છે. ભાગવતમાં સત્ય એને જ મહત્વ છે, અને જેને પુત્રિકા ધર્મથી વિવાહ કર્યા હોય, એવું બને કે પુત્ર હોય છતાંય
ક્યારેય ન આવવાના હોય સેવા કરવા માતા પિતાની ઘટપણમાં, તો પુત્રિકા ધર્મથી પરણાવે દીકરી. પણ આવી રીતે પુત્રિકા ધર્મથી પરણાવી એટલા માટે કે મનુ ભગવાનને ઘટપણમાં દીકરો, ભલે દીકરી ન હોય પેલો અને લીધેલો હોય આપેલો હોય, એને ગોદ લીધો એમ તો ન કહેવાય, પણ રાખ્યો કહેવાય. એને પુત્રિકા ધર્મથી વિવાહ કર્યા કહેવાય. અને ત્યારે એમ સંતોષ થાય કે આપણે ઘટપણમાં દીકરો, એનું પરિવાર એ આપણી સેવા ચાકરી કરશે. પણ સેવા કરવી એ માત્ર આપણો વિચાર, માત્ર આપણું લાગણી, સ્તોત્ર પણ હોઈ શકે. સેવા એ તો જેને સંતાન નથી એની સેવાય કરવા માટે બધા સમાજમાંય વૃદ્ધાશ્રમ એની સ્થાપના કરે છે. અને એના એવા રીતે બધાય વૃદ્ધોને રાખે, પ્રેમથી સેવા કરે કે કોઈને કંઈ તકલીફ ન પડે. અને સરકાર પણ આવા વૃદ્ધાશ્રમને મદદ કરવા તત્પર હોય છે. અને સરકાર ઘણો લાભ વૃદ્ધોને મળે એવી રીતના વ્યવસ્થા પણ કરે છે. અને ઘણાય મિત્રો, અમારે એક મિત્ર છે સુરતમાં, ખાસ પેલા જેતપુર રહેતા, અને એમણે ત્યાંથી ટ્રાન્સફર કર્યું છે અને પોતે ત્યાં રહેવા ગયા છે. અને એણે કીધું કે તમે અહીંયા આવતા રહ્યો, સરસ મજાના વૃદ્ધાશ્રમ. અને પહેલાં જેવું નથી કે વૃદ્ધાશ્રમમાં રાખતા નહીં, અને વૃદ્ધાશ્રમમાં કોઈ સેવા કરવાવાળા હતા નહીં. હવે તો બેઠી આવક, જેને કહેવાય કાયમી આવક, પણ ડોનેશન રૂપે, અને જેની જેની પાસે ભગવાને ધન આપ્યું છે ને એને એવા વિચારોએ આપ્યા છે ભગવાને કે આપણે આપણા ધનમાંથી જ્યારે સંતાનોના ભાગ આપીએ ત્યારે વૃદ્ધાશ્રમને પહેલાં આપવું, પછી ધર્મ કાર્યમાં વાપરવું, અને પછી કથાઓ કરાવવા માટે ધન ફાળવવું. એ ભાગવત કથા એવી રીતે અત્યારે વૃદ્ધાશ્રમમાં બહુ સરસ રીતે, કારણ કે વૃદ્ધોને હવે કેટલો સમય રહેવાનું, 60 ઉપર તો થઈ ગયા હોય, ઘણાને 70 થયા હોય, 80 થયા હોય, 90 થયા હોય. અને હવે તો એમ કહેવાય છે કે એક पाँव हमारा कब्र में रहता है, एक पाँव इस जगत में रहता है. कब
कबर वाला पाव खींच ले हमको, वो નિશ્ચિત નહીં હે. જો કે જેવું આવડે એવું આ હિન્દી તમારે સરખું કરી લેવું. એવું એક સરસ મજાનું કર્યું છે પ્રસારણ, પણ આપણે એમાં સમય આપવો વધારે યોગ્ય નથી લાગતું. વિષયાંતર થઈ જશે. જો કે વિષયાંતર નહીં થાય, આપણે પુત્રિકા ધર્મથી મનુ ભગવાન અને શત્રુપા એમણે પોતાના ઘટપણની સલામતી માટે અને લગ્ન કર્યા છે દીકરીના. આકૃતિ મનુ ભગવાનની પુત્રી, એમના લગ્ન રુચિ ઋષિ સાથે કર્યા છે. અને એક જોડકું જન્મું. એ પુત્ર તે યજ્ઞ ના નામથી ઓળખાયો. પુત્રી તે મહાલક્ષ્મી સ્વરૂપ દક્ષિણાના નામથી ઓળખાય. એવું કથામાં અમુક કથામાં એવું આવે છે, અને અમુક કથામાં એવું આવે છે કે ભાગવતમાં જો કે પહેલો વહેલો પુત્ર આવ્યો, એ આપી દીધો, એનું નામ યજ્ઞ, અને એ મનુ ભગવાને એને રાખ્યો, પાળી પોષીને મોટો કર્યો, અને એ મનુ ભગવાનનો પુત્ર તરીકે ઓળખાણો. પછી બીજી આવી કન્યા આકૃતિને, અને એ એણે રાખી, એનું નામ દક્ષિણા રાખ્યું. એટલે દીકરીને પરણાવી આકૃતિને, એને ત્યાં કન્યા રહી, અને પિતા પાસે પુત્ર રહ્યો દીકરીનો જ, અને એને યજ્ઞ તરીકે ઓળખવા માંડ્યા. સમય વર્ષો જવા માંડ્યા, અને વાલા ભક્તો, આમ તો લગ્ન આ બેયના ન થાય, પણ મનુ ભગવાનનો પુત્ર યજ્ઞદેવ અને દક્ષિણા દીકરીની દીકરી, એના બેયના લગ્ન કર્યા. આમ તો બેયના માતા પિતા એક જ હતા હો, આકૃતિ અને રુચિ ઋષિ, તોય એના બેયના લગ્ન કર્યા. સમાજમાં આવું કોઈએ કાંઈ કર્યું હોય તો ટીકાકારો તો ઉમટી પડે હો. હા, ટીકા કરવા વાળા તો તમારે બોલાવવા જ ન પડે, અવાજ સાંભળીને આવી જાય, અને એ કે અમને ખબર છે ભાઈ, લ્યો આવું બન્યું તું, આવું બન્યું તું. પણ આ તો ભાગવત ભગવાન અને ભાગવત કથા, એની કોઈ ટીકા કરે નહીં, કરાય નહીં. એના કારણો શું હતા એની તપાસ પણ ન કરાય. એ તો ભગવાનની કૃપા કહેવાય. સૌથી પહેલાં પુરુષ એ મનુ ભગવાન, સૌથી પહેલાં સ્ત્રી એ શત્રુપા રાણી, અને એના સંતાનોની આ કથા છે. એટલે પછી એ બેયના લગ્ન કર્યા. હવે એ કથા જેવી રીતે આવે છે એવી જ રીતે એમ પણ કહેવાય છે કે આકૃતિ અને રુચિ ઋષિ એના લગ્ન જીવનથી
એક જોડકું જન્મ્યું અને એ વિષ્ણુ લક્ષ્મી એનું પ્રાગટ્ય કહેવાય. એટલે વિષ્ણુ લક્ષ્મીના લગ્ન થાય જ, એના સિવાય બીજે કોઈ હારે ન થાય. એટલે આ જોડકાના લગ્ન યજ્ઞ અને દક્ષિણા એ બેયના કર્યા છે. યજ્ઞ અને દક્ષિણા એ ફરજિયાત હોય. યજ્ઞ એટલે ધર્મ કાર્ય કરવા, કથા ભજન કીર્તન એ બધા યજ્ઞ કાર્યમાં જ આવે હો. કાંઈ અગ્નિ જલાવીને હોમ કરાવીને યજ્ઞ કરવો એને જ યજ્ઞ કહેવાય એવું નથી. એટલે પછી યજ્ઞ અને દક્ષિણાના લગ્ન કર્યા. યજ્ઞ કરાવે એને દક્ષિણા મળે અને આપવામાં આવે જ છે, એવું આ ભાગવતમાં લખ્યું છે. આમ તો આ બેયના લગ્ન કર્યા, યજ્ઞ અને દક્ષિણા એના લગ્ન એ પ્રભુની કૃપા, ભાગવત સ્વરૂપ ભગવાનની કૃપા, અને એ જેમ કે એમ કરવાનું હોય. કોઈએ ભગવાનની કૃપા મુજબ કાંઈ કર્યું હોય તો એની ટીકા ન કરાય. એ જાણે ને ભગવાન જાણે. આપણે શું કામ એની બરાબર નથી કર્યું, આપણે શું કામ એની ટીકા કરવી, આપણે શું કામ એના કર્મને વખોડવું અને પાપ કરવું. પછી તો આ યજ્ઞ અને દક્ષિણાના લગ્ન કર્યા. એ બેયના 12 દીકરાઓ, 12 સંતાનો થયા. બોલો, આ યજ્ઞ અને દક્ષિણાના આકૃતિના લગ્ન કર્યા ને રુચિ ઋષિ સાથે. તો એના 12 દીકરા, તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઈદસ્પતિ, ઇદમ, કવિ, વિભુ, સ્વાહન, સુદેવ, રોચન. અને આ 12 દીકરાઓ એ બધાય દેવો ગણાયા છે. ભગવાન યજ્ઞ 12ના પિતા ઇન્દ્રભાઈના છે. આ 12 સંતાનો હતા. 12 સંતાનો દેવોભાઈના, અને એમના પિતા યજ્ઞ એ ભગવાન ઇન્દ્રભાઈના છે. એકવાર આટલું બધું એનું તપ, આટલું બધું એની પરાક્રમ, આ બધી દેવહૂતિ કરદમ ઋષિની સાથેના લગ્ન જીવનથી 9 કન્યાઓ થયેલી ને. દેવહૂતિની આપણે કથા કરી હતી કાલે. એમાં કરદમ ઋષિ 9 કન્યા અને પછી કપિલ ભગવાન. તો એ 9 કન્યાઓના લગ્ન કેવી રીતે થયા, કોની સાથે થયા, અને એના પરિવાર, એની કથા આપણે કરીશું. પહેલી કન્યા કલાના લગ્ન મરીચી ઋષિ સાથે. એના કશ્યપ અને પૂર્ણિમા 2 પુત્રો થયા છે. પૂર્ણિમાને વિરજ, વિશ્વગ એ 2 પુત્રો થયા છે. અને એક દેવકુલ્યાના નામે પુત્રી થઈ છે. ગંગા સ્વરૂપે પ્રગટ થયા મા ગંગા હરિના ચરણોને
પખાયડા છે. આ દેવકુલિયા બીજા જન્મમાં ગંગા સ્વરૂપે પ્રગટ્ય કર્યું છે. એ આ દેવકુલિયા એ કશ્યપ અને પૂર્ણિમાના દીકરા વિરજ, વિશ્વાગ અને એક દેવકુલિયા નામે પુત્રી થઈ. કશ્યપ અને પૂર્ણિમા એની આ દેવકુલિયા દીકરી હતી. બીજા જન્મમાં એ ગંગા તરીકે અવતરણ પામી છે. હવે તો ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? હાજી હાજી. પછી અનસૂયાના લગ્ન બીજી કન્યા દેવહૂતિની, એના લગ્ન અત્રિ ઋષિ સાથે થયા. એણે વિષ્ણુ, બ્રહ્મા, શંકર એના અંશ દત્ત, દુર્વાસા, ચંદ્ર થયા છે. ત્રણેય સંયુક્ત રીતે દત્તાત્રેય ભગવાન તરીકે પણ કામ કર્યું છે, ઓળખાય છે. અને સ્વતંત્ર રીતે પણ ભક્તોના કામ કરે છે. અત્રિ અનસૂયાના તપ બળથી, સતીત્વના બળથી બ્રહ્મા, શંકર, વિષ્ણુએ એક એક અંશ પ્રગટ કર્યો. શ્રદ્ધા ત્રીજી દીકરી દેવહૂતિની, એના લગ્ન અંગિરા ઋષિ સાથે કર્યા. અને એને 4 પુત્રીઓ અંગિરા ઋષિથી. શ્રદ્ધાને સિનિવાલી, કુહુ, રાકા, અનુમતિ આ 4 દીકરીઓ જન્મી છે. 2 પુત્રો ઉથૈજી, બૃહસ્પતિજી જન્મ્યા છે. એક ચોથી કન્યા દેવહૂતિની હવિર્ભુના લગ્ન પુલસ્ત્ય ઋષિ સાથે થયા છે. 2 પુત્રો અગત્ય, વિશ્રવા એ થયા છે. વિશ્રવા અને ઈડવિડા એના કારણથી, સંભોગથી કુબેરજી જન્મા છે. વિશ્રવાની બીજી પત્ની કેશનીથી રાવણ, કુંભકર્ણ અને વિભીષણ એ થયા છે. આ આપણે રાવણ જેને ઓળખીએ છીએ એની જ વાત છે હો બાપા. હા. અને 5મી કન્યા ગતિના લગ્ન પુલહ ઋષિ સાથે થયા. અને એ બેયના લગ્ન જીવનથી કર્મશ્રેષ્ઠ, વર્યાન, સહિષ્ણુ એમ 3 પુત્રો ઉત્પન્ન થયા. ક્રિયાના લગ્ન કૃતુ ઋષિ સાથે થયા. એ બંને 60,000 વાલખિલિયા ઋષિઓ ઉત્પન્ન થયા છે. આ 6ઠી કન્યા ક્રિયા એના લગ્ન કૃતુ ઋષિ સાથે થયા ને, એને 60,000 વાલખિલિયા એટલે ઋષિઓ પુત્રો ઉત્પન્ન થયા છે. 7મી કન્યા ઉર્જા, એને અરુંધતી, એનું નામ અરુંધતી પણ છે. એ ઉર્જા અરુંધતીના લગ્ન વશિષ્ઠ ઋષિ તેનાથી એ 2 જણાથી
ચિત્રકેતુ અને બીજા 6 મહર્ષિઓ ઉત્પન્ન થયા. પેલો ચિત્રકેતુ, બીજો સુરોચિ, ત્રીજો વિરજા, ચોથો મિત્ર, પાંચમો ઉલબણ, છઠ્ઠો હુસુભૃદ્યાન, સાતમો દ્યુમાન. આ દ્યુમાનનું નામ આગળ આવશે. ચિતિ 8મી કન્યાના લગ્ન અથર્વા મુનિ સાથે થયા અને આ ચિતિ અને અથર્વાના સમાગમથી દધીચી, જેનું બીજું નામ અશ્વશિરા પણ હતું, એ પુત્ર થયો. ખ્યાતિના લગ્ન ભૃગુ ઋષિ સાથે થયા. તેને ધાતા, વિધાતા 2 પુત્રો તથા પુત્રી લક્ષ્મીજી જન્મા છે. આ ધાતાના લગ્ન અયતિ, વિધાતાના લગ્ન નિયતિ. પુત્ર ધાતાનો મૃકંડ, એને પુત્ર માર્કંડેય. વિધાતાને પ્રાણ નામનો પુત્ર થયો. પ્રાણને ત્યાં વેદશિરાનો જન્મ થયો. ભૃગુ ઋષિને કવિના નામનો પુત્ર થયો. કવિને ત્યાં ભગવાન ઉષના શુક્રાચાર્ય જન્મા. આ 9 કન્યાઓના લગ્નની અને વંશોની, એટલે 9 કન્યાના લગ્ન અને એને કેટલા સંતાનો કોણ થયા, એ કથા બહુ સુંદર, દિવ્ય અને બહુ મહત્ત્વની કથા ગણાય છે. અને જે કોઈ ભક્ત આ કથાને સાંભળે એના પાપો આ ઋષિઓ તથા 9 કન્યાઓ તાત્કાલિક નાશ કરી દે. બોલો, ભગવાનને કંઈ કરવાની જરૂર નહીં. કહેવાય આ ઋષિ બધા 9 કન્યાની સાથે પરણેલા ઋષિઓ, એ આ 9 કન્યા અને ઋષિઓ એ તાત્કાલિક નાશ કરી દે છે. આ કથા સાંભળે એના બધા જ પાપો, એટલે કથા સાંભળવાનું મહત્ત્વ બહુ છે વાલા ભક્તો. અને બધા કથા સાંભળે એના પાપ એ ભગવાન જ, અને ભગવાનના ભક્તોય કે આ એટલા માટે અગત્યની વાત કીધી કહેવાય કે ભગવાન પોતે પણ એણે પાપનો નાશ કરવાની જરૂર નથી. બોલો, ઋષિઓ ભક્તો એ પાપનો નાશ કરી શકે તો આપણા બધાના કર્મ કદાચ થોડા ઘણા કોઈ પાપ કર્મ થઈ ગયા હોય તો આ કથા સાંભળ્યા પછી તો આપણને એટલી તસલ્લી જરૂર થાય કે આપણને જાણતા અજાણતા એવા કોઈ કર્મ થઈ ગયા હોય તો એનો આપણાથી એ નાશ થઈ જ ગયો કહેવાય. અત્યાર સુધી હોય જ નહીં વાલા ભક્તો. હવે આપણે કથાને અહીંયા વિરામ આપશું. પછી આપણે બહુ મહત્ત્વની કથા આવે છે.
એ આપણે પછી આવતીકાલે કરીશું પ્રભુની ઈચ્છા મુજબ. અને ભગવાનની કૃપા. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.